મારી એક સમય એવો હતો કે અમે ઘરે સૂતા હતા ને તો મારી રાતે બીક લાગે અને દરવાજા ખખાડ ખખાડ કરે અને ઝાંઝરનો અવાજ આયા કરે. શિકોતર શિકોતર શિકોતર. મારી અમે એવું જોયું છે ને મારી બેનના ઉપર બેસીને આમ નખ લાંબા કરીને આમ ગોધડી આપણે જોઈએ ને માં તો આમ ગોધડી ખેંચે બોલો આપણી રાતે એવું થયું હતું માં. આખી રાત મારી અમે સૂઈએ નહીં અને જાગી અને એક પલંગમાં 4 જણા સૂઈએ એમાં એવી હાલત હતી. પણ મેં તમને જોયા ત્યાં પછી બધું હતું રહ્યું માં અને અત્યારે મારી બહુ સારું છે માં. કોઈ દેવ નહીં આવતો. આ દરેક ને એ જ કહું છું, જો હું મળી ને તો દુનિયા મળશે, સાચી વાત હું છે ના મળી ને તો તમે અભાગ્યા ને વાંચ્યા છો એવું સાચી સમજો વાત છે મેળવી છો. મારા કાટલાએ આખી રાત મારી ઉભા રહ્યા. હું એટલું બીવું ને રાતે ઊંઘવા મને કાળું કાળું દેખાય અને કોઈ સાચું માનવા તૈયાર જ ના પડે. રાત ને દિવસ મારો પગ જ ખેંચ ખેંચ કરે. મેં કીધું માં મારો શું ગુનો છે મને બતાવો ને માં. બાપાના મશાણી મેલડી માતની જય, જોગણિયો માતની જય. મારું નામ નિહાર કુમાર કાંજીભાઈ. હું અહીં બોરિયાથી આવ્યો છું. આ ફોટો હું 2 દિવસ પહેલાં લઈ ગયો હતો અને પછી હું એને ફ્રેમ કરવા માટે ફ્રેમમાં ત્યાં આપી અને રાતે 11 વાગે મેં માડીને પ્રાર્થના કરી કે હે માં મારા ઘરમાં બહુ દુઃખ છે તો મને તમારો ફોટો મારા ઘરમાં લઈ જાઉં છું સ્થાપના કરી અને માં મને જે દેવ દુઃખ હોય માં તમે બતાવજો. તો રાતે હું 2 વાગે સૂતન માડીએ કીધું કે હું શીન રૂપ છપરા નદી ગંધરાપિયા મેલડી છું ઉઠ અને કીધું કે તારા ઘરમાં મેલડી માં શિકોતર માં ને ઝાંપડી માનું દુઃખ છે માં. અને હું જાગીને ઉઠ્યો અને મને ખબર પડી કે માએ મને સપનું આલ્યું અને માં મારી મમ્મી છેલ્લા 10 વર્ષથી ધૂણે છે માં. કંઈ ન્યાય ના મળ્યો, કંઈ બોલ જ નહીં. કંઈ ભૂવા બધું કરે, વારે કાપી નાખ પછી ઉપરથી વારીને લઈ જાય પણ મારી મમ્મી કશું બોલ જ નહીં. પણ મારી સતની ગાદીએ મારા અમરત બાપાની મેલડી માએ આવી અને પહેલી વાર એવું કીધું કે હું મેલડી માં બોલું. આ જગતમાં 10 વર્ષ સુધી અમે ફર્યા. મારા પપ્પા બચારા ગાંડા જેવા થઈ ગયા. મારા દાદા એમનું મગજ નહીં ચાલતું, મારી દાદીની આંખો નહીં. બધા ઘરના ફરી ફરીને થાક્યા પણ મારી કંઈ ન્યાય ના આવ્યો. પણ મારી અમરત બાપાને મેલડી માએ એવું કીધું કે હું બેઠી છું અને મારી મમ્મીને એવું કીધું કે હું મેલડી માં ધૂણું છું. મારી વર્ષોના વર્ષો વીતી ગયા, કોઈ દેવ નતું મળતું, કોઈ દેવ અણસાર નતું આપતું. દેવ કંઈક તો માર્ગ લે છે ને. બસ માં દુઃખી જ થઈ ગયેલા. કંઈ બતાવો જ નહીં. કોઈ કંઈ નોંધારા થઈ ગયેલા. અમને તો ખબર જ નહીં કે અમે કરીએ શું. ભુવા મારી ગાંડા થઈ ગયા. મારા પપ્પા અમે ઘરે રહેતા હતા. અહીંથી અમારું ઘર 20 કિલોમીટર દૂર થાય મારી. અને મારી અમે ઘરે રહેતા હતા ને તારા ઘરનો દરવાજો ખખડાવો. જેમ ભુવા કરે ને એમ મારી ઊંડા ગયા, જેમ ભુવા કરે એમ ઊંડા ગયા. પણ માં રાતે એટલું હેરાન કરે કે એક દિવસ અમે 4 વાગ્યા સુધી જાગ્યા અને પગના ઝાંઝર બહાર ખખડ. મારી બેન છે ને એના ઘર ઉપર આવીને કોઈક બેસી જાય પણ મારી કંઈ ન્યાય ના આવે. અને જ્યાં જઈએ ને તાર બસ બધા ભૂવા એમ જ કે મટી જશે, આટલો વાયદો કરો અને પછી કંઈ ન્યાય જ ના આવે. પણ મારી તમારે ત્યાં આવ્યા ને અમે 6 મહિના બેઠ્યા અને પછી મારા મમ્મી બોલ્યા કે હું મેલડી માં ધૂણું છું. તમારે ત્યાં ગરબો લઈને આવ્યા ને મારી એટલું કીધું કે માં જગતજનની જોગ માયા મારા અમરત બાપાની મેલડી માં મારી માં બોલતી થઈ ને એટલું જ મારે બહુ સારું કહેવાય માં. કેમ કે 10 વર્ષ સુધી અમે એટલા થાકી ગયા કે મારી કોઈ રસ્તો જ નહોતો મળતો. અમારું કોણ હતું એમને ખબર જ નહીં. કોઈ અમારું અત્યાર સુધી બધું ગતું રહ્યું અને મારી અમારા જે એટલું સંબંધી હતા ને એ બધા પણ છૂટા થઈ ગયા અમારાથી. એટલું દુઃખ આવી ગયું માં. જેનું કોઈ નથી એની મેલડી. હા માં, જેને મળી, જેને પ્રાપ્ત થઈ, જેને એનો સાક્ષાત્કાર થયો એ સુખી સુખી ને સુખી કહેવાય. હા માં. તમે ભક્તિ ભાવ અને પૂજા પાઠ કરવા વાળા છો એટલે કંઈક તમારી માએ જોયું હશે કે મારી વસ્તી કાલે હું જાહેર થઈ તો મને માનશે, મને દીવા કરશે, મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ રાખશે. અને તમે કદાચ મારા ત્યાં બેઠ્યા કંઈક સાંભળ્યું, જોયું, જાણ્યું, બધા કરતા મેલડી દુર્લભ મેલડી છું. હા માં સાચી વાત છે. મારું વર્ણન કોઈ શાસ્ત્રમાં નથી, મારું વર્ણન કોઈ ગ્રંથમાં નથી, કોઈ પુરાણમાં નથી. કારણ કે કળિયુગમાં મેલડી છે. એ તો બધું સતયુગમાં લખાઈ ગયું ને. આ બધા ગ્રંથો, પુરાણો, શાસ્ત્ર એ તો સતયુગમાં લખાઈ ગયું.
કળિયુગમાં કદાચ ઘરે ઘરે લખીશ તો અમૃતની જોગમાયા મેલડી લખી ખરું માં ખરું. હા કે તમારી માના ગુના આ કર્યા હશે ને તમારી માના ગુના આટલા થયા હશે ને તમારી માના ગુના આવી રીતે થયા હતા અને તમે તમારી માથી આવી રીતે જુદા પડ્યા હતા અને તમારી માની આશીર્વાદના કૃપા જોઈતી હોય ને તો આ માર્ગ છે ને આ માર્ગ જતા રહો. આમાં હું એક જ મેલડી એવી હતી જેને 12 થી 4 નું ભજન કરવાનું દરેક માણસોને કીધું. આમાં હું એક જ મેલડી એવી હતી જેને એવું કીધું કે કદાચ સાચા ભાવ રાખો ને તો દેવીના સ્વરૂપમાં દર્શન આપી. આમાં ડોશીના સ્વરૂપમાં મળવાવાળી માતા છો, દીકરીના રૂપમાં મળવાવાળી માતા છો અને છેલ્લે ભક્તિ કરો તો દેવી ભગવતી ઉમા જોગમાયા અને પોતાનો અસલ રૂપ લઈને બતાવીને દર્શન આપે એ માતા. તમારો ગુનો નથી, તમારી ભૂલ નથી. તમારા વડીલો કંઈક તમને કીધા વગર ગતાર્યા હશે, તમારા વડીલો તમને બતાવ્યું નહીં હોય, પણ તમે કદાચ પ્રતીક્ષા કરી 12 મહિના મારી પાસે બેસી રહ્યા અમૃતની મેલડી પાએ. આમાં એક તારે બેઠ્યા છો કે અમૃતની મેલડી કરશે સારું, અમૃતની મેલડી કરે ખરો. અને તમે મારા ત્યાં તપ કર્યું, તમે બેઠ્યા નહીં એટલે તપ કહેવાય. તમે મને સાંભળી કે અમૃતની મેલડી શું કહે છે, તમે જોયું કે અમૃતની મેલડી લોકોને શું બતાવે છે. તો અમૃતની મેલડી દરેકને સુખ આલે છે તો અમને નહીં આલે. અમૃતની મેલડી દરેકને દેવ દુઃખના સમાધાન બતાવે છે અને પ્રમાણ આલે છે તો મને નહીં આલે. તો 12 મહિને તમારો વારો આવ્યો અને અંદરથી યાદ કર્યું, અંદરથી પુકાર કરી, અંદરથી યાદ કરી તો તમારી માન ખબર પડી કે હવે મારો ન્યાય થશે, મને મારો વ્યવહાર મળશે, મને નિવેજ મળશે, મારી જગ્યા મળશે, મારા દીવા મળશે. તમારો ન્યાય મારી પાસે લખ્યો તો તમારો નહીં, તમારા જેવા હજારો લાખો કરોડો પરિવાર છે ને એમના બધાના ન્યાય કરવાના બાકી છે. આમાં પણ પ્રતીક્ષા કરવી પડે. આમાં આ પરિવાર કદાચ 12 મહિના મને પૂછ્યું નહીં, ભક્તિ કરી 12 મહિના સુધી બેસી રહ્યા, તાવ તડકો દુઃખ સુખ બધું લઈને બેસી રહ્યા તો 12 મહિને મજા થઈ ને, એમાં 12 મહિને આનંદ થયો ને. બહુ આનંદ થયો મારે રોઈ તમને રોઈ મળે. દિવસ કાઢતા હતા, રોઈ રોઈ દિવસ કાઢતા હતા. દિવસ જાય તો રાત ના જાય, રાત જાય તો દિવસ નથી જતી. સાચી વાતમાં એવું તો હતું મારી માં. પણ કદાચ મારા સાનિધ્યમાં આયા, અહીં બેઠ્યા, મારી વાતોને ગ્રહણ કરી, હું માતા કોણ છું એને ખબર પડી, આમાં અમૃતનો પ્રભાવ શું છે કળિયુગમાં એ ખબર પડી, અમૃતની મેલડીનો પ્રભાવ શું છે એ જાણ્યા. આમાં અને એક વખત દુનિયામાં ફરેલો ગમે તે માણસ હોય ને, માનો કે પહેલી વખત આજે આવ્યો હોય અને મારા ચમત્કાર જોઈ ગયો હોય ને તો બીજે નમસ્કાર કરવા ના જાય. એ જોગમાયા મેલડી છું, ઉષ્ણ વંશાપરા નદીના ગંધરપિયા મેલડી છું. આ કળિયુગમાં મારો એક વખત કોઈ ચમત્કાર જોઈ જાય ને તો કળિયુગમાં 10 વખત વિચાર કરે કે કોઈ જગ્યા પગે લાગવું કે નહીં લાગવું. સત્ય નથી અહીંયા, એને ખબર પડે માં શું કહેવા માંગે છે ને માં કોને કહેવાય. આમાં એટલે સત્ય જ બતાવું છું હું તો, સત્ય સિવાય કોઈ બીજી વાત નથી. બસ તમે ભક્તિ કરી, 12 મહિના તપ કર્યું, થોડી રાહ જોઈ તમે. આમાં મેં નતું કીધું, મેં કોઈને કીધું તું રવિવાર ભર, ના ના મેં કોઈને કીધું રવિવાર ભરો, ના. પણ એમ કહું છું કે તમે રવિવાર ભરો, એક દાડો તમારા ઘરે ચોક્કસથી તમારી માં આવશે. મારી તમે કીધું હતું ને એવી રીતે તમે રવિવાર મનથી, ભરવા ગયેલા. રવિવાર મનથી ભરાય, કોઈ કહેતું નથી. અને હું તો એ મેલડી છું કે તો જો 12 મહિના તપ કર્યું ને, ભક્તિ કરી ને આમાં તો તમારી માં રાજી થઈને તમને અહીંયા મોકલે ને મારી પાસે. આમાં તમારી માએ પ્રમાણ આપ્યા ને આમાં કે ચોપડી છે કે મેલડી છે કે શીકોતર છે કે જોગણી છે. આમાં સાચી વાત છે. એક માને મનાવ્યું હોય ને, એક માને મનાવ્યું હોય તો 25-50 વર્ષ જતા રહે એક માને મનાવા. સાચી આજે વાત છે. કદાચ સાચો 12 મહિના સુધી ભક્તિ કરીને 12 મહિના મારા કીધે રહ્યા અને મારા શબ્દોને સાંભળ્યા ને તો 3 માતા રાજી કરીને આલીશ. આમાં સાચી વાત છે ને. મારું એક વર્ષમાં કદાચ 3 માતા રાજી થઈ તો 3 મહિને એક માતા રાજી થઈ કહેવાય, થઈ કહેવાય ને. આમાં લોકોને 30-30 વર્ષ જતા રહે છે પણ માતાજીનો જોગ નહીં થતો, માતાજીના લેખ નહીં થતા. આજ પ્રથા ચાલે કે અમારા દાદા હતા શું કરી ગયા ખબર નથી, અમારા બાપુજીએ શું કર્યું એ ખબર નથી, તો અમને તો શું ખબર હોય. પણ એમ કહું છું કે તમારા દાદા, તમારા પરદાદા, તમારા વડીલો જે કરીને ગયા હોય હું બતાવું છું એટલું કરશો ને તો નારાયણ નડવા નહીં આવે. આમાં અને મેં નથી કીધું કે તમે રવિવાર ભરો તો તમને વાત કરીશ. તમારો સાચો ભાવ હશે, તમે કદાચ મને ઓળખી હશે અને મને કોઈની સાથે તમે જોડશો નહીં. ના ના માં. મેલડી બધે કે સરખી છે. હું કહું છું કે પ્રમાણ આપે એનું જ નામ મેલડી કહેવાય. આમાં ને કળિયુગમાં જો રાજા મેળવી હોય ને તો આ મારા ગુજરાત અમરતા છે, ગુજરાત છે ને, આ તો આ ગુજરાત છે.
હું સાત દરિયા પાર જઈને આવેલી મેલડી છું, ગુજરાતની પ્રથમ મેલડી છું. હું સિદ્ધ મનસપરા નદી ગદરપ્યા મેલડી છું. આ કળિયુગમાં મને જ્યાં મોકલો ને મને કહો ને કે જ્યાં ના જતી રહું તો મારું નામ મેલડી નહીં. કરુમા અને સાત દરિયા પાર મારા દીવા થયા. દીવા એમણે એમ નહીં કર્યા હોય. સાત દરિયા પાર ગયા પરદેશમાં અને દીવા કર્યા. મૂર્ખા હશે દીવા કર્યા? મારી તમારું પ્રમાણ જોઈ દીવા કરે એમાં. પ્રમાણ તમારા કરતા ભણેલા વધાર છે, તમારા કરતા ગણેલા વધાર છે. તમને બધાને ખબર છે ને હા, માં. કે વિદેશમાં હોય એટલે સુખી હોય એવું હોય ને? પણ હું એવું કહું છું કે વિદેશમાં હોય ને મેલડીને પૂજી હોય ને તો જ સુખી હોય. હા માં. જેને સધીને પૂજી હોય ને એ સુખી હોય. હા, માં. અંબાજીને પૂજી હોય એ સુખી હોય. હા માં. વિદેશમાં રહીને માને ના ભૂલ્યા હોય ને એ જ માણસ સુખી હોય. હા માં. મને બોલાવી, હા, માં. મને લોકો બોલાવસ કે માતાજી પરદેશમાં આવશો. અરે તું બોલાવો ત્યાં આવું. હા, માં. સિદ્ધવન છપરા નદી ગંદ્રપ્યા કળિયુગની પ્રથમ ગુજરાતની મેલડી છો. હા, જે દેશમાં બોલાવે દેશમાં આવો. હા માં. હા પણ ભાવ છે ને, હા માં. ભાવ હો તો જવું. તમારી પર બહુ ભક્તિ તમે વિશ્વાસ ભક્તિ છે. કરો છો તો આવું. મારી ભક્તિ કરો છો કે નથી કરતા એ ખબર નહીં, પણ તમારી માની ભક્તિ કરો છો ને હા, તો માં. સાત દરિયા પાર આવો. જ્યાં બોલાવો ત્યાં આવું, જ્યાં યાદ કરો ત્યાં ઉભી રહે. અમૃતની મેલડી છે. હા માં. અમે તો રાત દિવસ મારી તમારું જ નામ લઈએ છીએ. આ બધા ઘરના તમારું જ નામ લે. જ્યારથી અમે અહીંયા આવ્યા છે ને બસ અમૃત બાપાની મેળીમાં કરે એ ખરું. બસ મારે. તમારા દુઃખમાં સહભાગી થઈ ન હું. હા માં. હા. તમારી માં નથી બોલતી કે બોલતી હતી, પણ આજે તમને સંતોષ તો થયો ને હા માં. કે તમને અમારી માં પ્રગટ થઈ, અમારી માએ દર્શન આલ્યા, અમારી માં રાજી થઈ. હા માં. એમ કહું છું. હા. એટલે લોકો નથી કહેતા કે માતાજી પાસે અમે આવ્યા છીએ તો કે માતાજી આજે જવાબ આલશે, માતાજી આજે અમને મળશે. હું એવું કહું છું, નંબર ન ભૂલી જાઓ, રવિવાર ન ભૂલી જાઓ કે ભાઈ 10 રવિવાર ભર્યા કે 20 રવિવાર ભર્યા હશે કે 12 મહિનાથી રવિવાર ભરીએ છીએ. મેં કોઈને નથી કીધું કે તું 5 રવિવાર ભરજે, મેં નથી કીધું તું નંબર લખાવજે, પણ એમ કહું છું જે પરિવાર સાથે બેઠ્યો હશે ને એના ટોળામાંથી ઉભો કરીને જવાબ આપી છે સાચી મેલડી. વાત છે માં. સાચી વાત છે. આ બધા પરિવારનો હું સાંજ સુધી બેહાડી રાખતો હતો. સવારથી સાંજ સુધી દર્શન કરીને આપણો- જતા હતા. હા. આપણો 11 આપણો શું મહિના કહેવા માંગે છે સુધી. ને, પણ મેં માએ આનો જવાબ પહેલે આપ્યો છે. હવે એનો પ્રશ્ન શું હતો ને એ આપણો 11 મહિના સુધી અમે આ બધા 8 અહીંયા આવતા હતા. સાંજે માના દર્શન કરીને જ જતા હતા. તારે અમને ઊંઘ આવે અને શાંતિથી અમે જીવન પરિવર્તન કર્યું. તારે માએ અમને અત્યારે સ્ટેજ ઉપર આવવાનું મારી મોકો મળ્યો માં. એટલે નંબર ભૂલી જજો, રવિવાર ભૂલી જજો કે 5 રવિવાર ભર્યા 10 રવિવાર ભર્યા. હું એવું કહું છું કે પહેલા રવિવારે કદાચ એનો પરિવાર લઈને આવ્યો છે ને પેલો ખૂણામાં છેલ્લે બેઠ્યો છે એને ઉભો ના કરું તો મારું નામ આ કળિયુગમાં મેલડી નહીં. હું મોજેલી મારી ઈચ્છાની મેલડી છો. હા માં. મારી મોજેલી હું ઈચ્છાની મેલડી છું. મારા માટે હોનાનો તાજ લઈને આવે ને મારી ઈચ્છા ના થાય કે ના હૃદયમાં ભાવ નથી તો પછી લાત મારી ફેંકી દઉં, લઈને જતો રહે જા. અને એક ગુલાબનો ફૂલ લઈને આવે ને માં 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 કહેતા આવે ને 1000 વર્ષ જૂની વાત ના કરું તો બધી મારા અવતારમાં ખોટ પડે. હું સિદ્ધ વંશપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. હા માં. મારી એક સમય એવો હતો કે અમે ઘરે સૂતા હતા ને તો મારી રાતે બીક લાગે અને દરવાજા ખખાડ કરે અને ઝાંઝરનો અવાજ આયા કરે. શિકોતર શિકોતર શિકોતર. મારી અમે એવું જોયું છે ને મારી બેનના ઉપર બેસીને આમ નખ લાંબા કરીને આમ ગોધડી આપણે જોઈએ ને માં તો આમ ગોધડી ખેંચે. બોલો આપણી રાતે એવું થયું હતું માં. આખી રાત મારી અમે સૂઈએ નહીં અને જાગી અને એક પલંગમાં 4 જણા સૂઈએ એમાં. એવી હાલત હતી. પણ મેં તમને જોયા ત્યાં પછી બધું હતું રહ્યું માં. અને અત્યારે મારી બહુ સારું છે માં. કોઈ દેવ નહીં આવશે માં. આ દરેક ને એ જ કહું છું, જો હું મળી ને તો દુનિયા મળશે, સાચી વાત હું છે ના માં. મળી ને તો તમે અભાગ્યા ને વાંચ્યા છો એવું સાચી સમજો વાત છે મેલડી માં. છો. સાચી હું વાત માં. મળીશું ને એ જ નસીબદાર છે ને એ જ ભાગ્ય છે. હા. કે દુનિયામાં એવું કહે ને કે તમારા આ ગુજરાત નહીં આ હિન્દુસ્તાન એટલે ભારત દેશ કહેવાય ને, ભારત દેશમાં કોહિનૂર હીરો હતો. હા માં. ખરેખરમાં કોહિનૂર હીરો આ કળિયુગમાં હોય ને તો એનું નામ મેલડી છે. હા માં. સાચી વાત છે માં. સાચી એ વાત. નહીં એ ચમકાન તમને તમારું જીવન એ ચમકાવે એનું સાચી નામ વાત છે. મેલડી છે. હા માં. પણ તમારો ભાવ છે ને, હા માં. બહુ છે. હું માં હોય કે તમારી માં હોય સાચી. પ્રસન્ન ક્યારે થશે, રાજી ક્યારે થશે કે તમારો ભાવ હશે ને ત્યારે. હા માં.
અને તમે કદાચ તમારા મનમાં ભાવ ના હોય ને દુઃખ છે ને માતાજી અમને બતાવો અમે સુખી થઈ જઈએ તો એમ ન્યાલ થવાતું ના ના સાચી તમે મેં શું કીધું કે તમારી દિવસ જાય ને તો રાત ના જાય ને રાત જાય ને તો સાચી વાત દિવસ ના જાય આમાં સાચી વાત છે. રાતના 9 વાગે એટલે એક જ વિચાર થાય કે હવડે રાત્રે કઈક થશે આમાં એવું થતું શું હતું. થાય હા. હમણાં રાત્રે 2 વાગશે એટલે પાછું ઘરમાં બધાને જાગવાનું થશે આમાં કદાચ રાતના 11 થી સવારના 7 વાગ્યા સુધી જગાડું ને તો મારું નામ મેલડી આમાં થા બાપા, કળિયુગ. આમાં, મને ઓળખો આમાં, તોડ થાય આ આમાં. કળિયુગમાં. આમાં હું જગાડું હું બીવડાવું સાચી કોક વાત ઊભું છે એવું બતાવું ને તો હું મેલડી બતાવું હા, મારા કાટલાએ આખી રાત મારી ઉભા રહ્યા. હું એટલો બીવું ને રાતે ઊંઘવા મને કાળું કાળું દેખાય અને કોઈ સાચું માનવા તૈયાર જ ના પડે. રાતના દિવસ મારો પગ જ ખેંચ ખેંચ કરે. મેં કીધું માં મારો શું ગુનો છે મને બતાવો ને માં. પછી અહીં આયા પછી મને રાજી થયું માં. અહીં આયા પછી મને ખબર પડી કે મારી માં હતી. મારી હું માં એ જ મને કહું છું. ઉઠાડતી માં હતી. સા, પણ માં મને છે. ખબર નથી પડતી કે મારી માં મને ઉઠાડે છે પણ કેવી રીતના ઉઠાડતી હતી મને ખબર ના પડી માં. હું ભૂલો પડ્યો પણ મારી તમારા તઈ આવ્યો ને તારે મને ખબર પડી સત્ય શું છે એમાં. અરે એ જ કહું છું કે જો સત્યની કોઈને ખબર લોકો વાતો કરે છે ને સાંભળે છે એ જ ને લોકો બોલે છે ને તમે સાંભળો છો. હું છેલ્લી ને પહેલી આ કળિયુગમાં મેલડી એક એવી છું અમૃતની મેલડી. હા માં. હું એક જ મેલડી અમૃતના પાયે હતી એની ભક્તિની હતી અને આ વસ્તીમાં આવી છું એક જ છેલ્લી ને પહેલી છો જે એવું કહે છે કે ડોશીના રૂપમાં મળું છું. હા માં. મારા ગયા પછી કોઈ નહીં માં નથી. કોઈ નહીં. એટલે મારો દરેકને એક સંદેશો છે કે તમારામાં ધીરજ હશે ને તો તમને તમારી માં સુધી પહોંચાડી આલીશ. હા માં. તમારામાં ભક્તિ હશે ને તો તમને માનો ભેટો કરી આલીશ. હા માં. તમારા પ્રત્યે અમૃતની મેલડીનો ભાવ હશે તમારા પ્રત્યે કદાચ ભાવ હશે તો એટલું જ યાદ રાખજો કે 1000 વર્ષ જૂની માતા હશે ને તો મનાઈ નાલવાની જવાબદારી મારી મેલડીની છે. હા માં. હા એક ટાઈમમાં માતાજી એવું રાતે મને 2 વાગે સપનામાં આવ્યા અને મારી ઉપર આવીને બેસી ગયા જ્યારે મારો એ 7મો રવિવાર હતો અને એવું કીધું હું આવું સાંભળ તને કહું હા, હું આવું કદાચ હું મેલડી પેલા આવતી હોય હા. તો તું ઊભું તોય નથી જાગતો નથી ને પછી આવીને ઊભી રહું હા. હું ઊભી રહું એટલે તું બાજુ વળે બૂમ પાડે પણ કોઈને સંભળાય ના બાપા ના ના. સંભળાય કોઈને ના સંભળાય. ઘણાના આવા અનુભવ થતા હોય કે જાગીએ છે બૂમો પાડીએ છે આ કોઈ કાયું છે તમે જુઓ ને કોઈને દેખાય નહીં તો સમજો કે હું મેલડી આવીશ તમારા ઘરે. હા માં. હા હા. મારી દિવસ ના અમને તો દિવસે ઉએ ને 12 વાગે તો 12 વાગે દિવસે ચડી બેસે બોલો માં. એટલું ખતરનાક હતું. અને રાતે તો મારી એક દિવસ મારા 7 રવિવાર થયા હતા અહીં ગાડી અને હું આવ્યો તો અને મારી સપનામાં મેલડીમાં આવ્યા કોક અને મને દેખાયું નહીં કોણ જણ ડાયરેક્ટ ઉપર આવીને બેસી ગયા અને મને કે તું દુનિયામાં બધે ફરી લે પણ કે તારો નંબર હું કંઈ આવવા જ નહીં દઉં અને મારી મને એવું બતાવે કે આ શંકર ભગવાન હોય ને તો એ નહીં આવવા દઉં નંબર. પણ મેં મારી એટલો વિચાર રાખ્યો કે મારા અમૃત બાપાની મેળડીમાં હું મરેશ ને જીવેશ ને તો હું ત્યાં જ જઈશ બાકી હું કહીએ નહીં જાઉં. મને ખબર હતી કે મારો નંબર એક દાડો તો આવશે ને આવશે મારી એવો મને વિશ્વાસ એ હતો તો માં. ધીરજ હતી ને. હા માં. પછી અહીંયા 1 મહિનાથી આવતા આવે એટલે 4 રવિવાર થયા. હા માં. એમાં તમારી રીતે લોકો આવતા ને તમારી રીતે જતા રહેતા હોય કોઈના ભાવ ના હોય ખાલી આજે ગયા તા ધક્કો પડ્યો એવું કહે ને. હા માં. માણસો અહીંયા આવે ને પછી કે માતાજી આયા છીએ તો કે નંબર લખાયો નહીં ને માતાજીએ તો આપણને મળ્યા નહીં ને ધક્કો પડ્યો. ધક્કો નથી પડ્યો તમે આયા ને તો મને ખબર પડી ગઈ કે તમારા ઘરમાં મેલડીનું દુઃખ છે કે હા જોગણીનું માં. દુઃખ છે. હા માં. પણ તમારામાં ધીરજ નથી ને તમે મારા ત્યાં બેઠ્યા નહીં મારા શબ્દોને ગ્રહણ કર્યા નહીં અને સમયની તમે રાહ જોઈ નહીં તમે ઉતાવળા થયા એટલે તમારી માએ એવું કીધું કે અહીં તમારું કામ નહીં હેડો બહાર નીકળ્યો તમારી માં તમને લઈને નીકળી ગઈ. હા માં. મેં કોઈને કાઢી મૂક્યા નથી. મારો તો પ્રયત્ન છે કે સદાના માટે લોકો હસતા આવે. આજે આવ્યો ને હા માં. કે ઘરમાં બધું સુખ શાંતિ ને સમૃદ્ધિ થઈ ગઈ. માતાજી જે આપણને અણસાર આલતા હતા એ બંધ થઈ ગયા અને માતાજી આપણને આશીર્વાદ આલ્યા અને માતાજીએ કીધું કે મારું નામ મેલડી છે. હા માં એવું બોલ્યા આ હતા. કળિયુગમાં કેવું મેલડી છો તો આપણે શું સમજીએ કે ભાઈ આ
એવી મેલડી કેવી આ કળિયુગમાં હા માં જે હજારો લાખો ને કરોડો સ્વરૂપ લે હા માં એવી મેલડી કેવી જે નાની બને ને મોટી બને હા માં એવી મેલડી કેવી જે દુઃખમાં દુઃખ દે ને સુખમાં પાછી સુખ જેટલું દેવા આવે હા માં એનું જેટલું નામ તારા જીવનમાં તને દુઃખ પડ્યું છે ને હા માં તારા જીવનમાં જેટલું દુઃખ પડ્યું છે 10 વર્ષથી કે 20 વર્ષથી તારા દાદા વખતો કે તારા બાપુજી વખતોથી કે તારા હમણાં 10 વર્ષથી તને પડતું હોય પણ એટલું યાદ રાખજે કે જ્યાં સુધી તું અમૃતની મેલડીનો થઈને રહીશ ત્યાં સુધી જો નારાયણ તારા ઘરે દુઃખ લઈને આવે ને તો મારું કળિયુગમાં વેણ જતું રહ્યા હા મારી તમને હું કદી ના પડું મારો જીવનો છેલ્લો સાસ રહે ને તોય હું એમ જ કહીશ કે અમૃત બાપાની મેલડી માં જ કરે ખરું મારી તમે હતા તારે મને ખબર પડી કે આ દેવ દુઃખ છું કે બાકી મેલડીમાં એટલા બધા રૂપ લીધા છે ને જેનું કોઈ એદાણી જ નથી માં ગળીકમાં ચૂડેલ બને ઝાંપડીમાં બને સિકોતર બને અઘોરી બાહો બને મારી એટલું હું વારીને થાક્યા ને કે એનું કોઈ એ જ નહીં માં થાકી ગયા પણ મારી તમારે ત્યાં તારે ખબર પડી કે આવું બધું કશું કરાય નહીં અને શાંતિથી માને દીવો બત્તી અગરબત્તી કરીને અને 2 ટાઈમ પગે લાગો નહીં દોઈને તો માં બધું જ સારું કરે માં એટલી ખબર પડી ગઈ માં મેલડી હોય ને મેલડી હા માં અને જેના ઘરમાં મેલડીનું દુઃખ હોય ને હા એ મેલડી પોતે પેલા જાય હા. હું નથી જતી મેલડી પેલા કોઈના ઘરમાં દુઃખ હોય ને તો જાય નહીં હા. એ બેઠી હોય ગાદી ઉપર ને મેલડી એવું કહે કે જા ચૂડેલ તો ઘડીક વાર જા અને 6 મહિના માટે તારા આ લોકોને તારા દર્શન જ કરાવવાના છે એટલે 6 મહિના સુધી ને ચૂડેલ આંટો માર કરે એટલે પેલા લોકો વળાય કરે સાચી માતા બહાર ના આવે હા માં એવું પછી થયું જાંજરી ખખડાવ દરવાજા ખખડાવ હા માં રાત્રે રોવ હા માં પછી 6 મહિના પૂરા થાય એટલે પેલા અઘોરીને મોકલે મેલડી કે હવે તું જાન ચલમ પીતો હોય ને એવા સપનાલ હા માં એવું થતું હતું શીતવન છપરા નદી ગંદ્રપ્યા મેલડી છો હું મેલડી એક પ્રથમ મેલડી આ કળિયુગની મેલડી એવી છો હા માં કે મોટા મંદિરમાં બેહાડીને જમાડન તોય જમું છું ને મહાણમાં જમાડન તોય જમું છું હા માં સ્મશાનમાં જ મને જમાડો તોય હું જમું છું સ્મશાનમાં તો કોઈ પગ મૂકવા તૈયાર નહીં કોઈ તૈયાર છે સ્મશાનમાં પગ મૂકવા પણ એમ કહું છું કે એક વખત સ્મશાનમાં જઈને પગે તો લાગો અને 72 પેઢી ના સુધરી જાય તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં હા માં એક વખત સ્મશાનમાં જઈને ખાલી પગે તો લાગો ને એમ કહો કે માં તું રાજી રહેજે અને તમે બોલીને ખાલી 2 પગલા ડગલા પાછળ ભરો ને પાછી તમારી પેઢી ના બદલાઈ જાય તો મારું નામ મેલડી હા નહીં માં પણ ભક્તિ સુધી ન રખાય દીવા ઘરે કરીને કરાય નહીં એ મેલડીને ઘરે લઈ જવાય જાય એ મેલડીને બેહાડી ના દેવાય હૃદયમાં બેહાડાય સદાના માટે આમાં. હૃદયમાં હોય આપણા હૃદયમાં આપણે કોઈને પ્રેમ કરતા હોય ને તો આપણા હૃદયમાં હોય ને મારી મેં તમને એવી રીતના બેહાડે છે મારા હૃદયમાં એવી રીતના જ માં. હું દરેકના હૃદયમાં છું આ એવી રીતના કળિયુગની બેહાડે છે. અંદર હું એમ કહું છું કે મારો દીવો તો પેલા એક જ હતો ને હા માં માનો તો એક જ હશે ને હા આજ નહીં કાલ નહીં પરમ દિવસે એક જ દીવો હતો ને હા. આજે 1,22,000 મારા દીવા થાય કેટલા થાય હા માં હવે હું કયા દીવામાં છું એ નક્કી કરો હેડો ના હું દીવામાં નથી તમે દીવો કર્યો ને જ્યારે પણ જ્યારે દીવો કરતા હતા ને ત્યારે ભાવ રાખ્યો ને ત્યારે જ હૃદયમાં હતી પ્રગટ થઈ હતી હૃદયમાં હા માં માણસ ઓળખતો નથી એટલે કોઈ એવું વિચારશો નહીં અને મગજમાંથી બધું કાઢી નાખો કે ચૂડેલનું દુઃખ હશે અઘોરીનું દુઃખ હશે શિકોતરનું દુઃખ હશે મેલડીનું દુઃખ હશે મેં તને શું કીધું કે જેટલી રહી ગયેલી માતા છે ને બધાને મનાઈને તને આજે આલુ છું હોના જેવી કરી હા માં જો તમારામાં તેવડ હોય તો ની ભક્તિ કરીને એના સુધી પહોંચી જજો હા માં મેં તો સીડી મૂકી ને હા માં તમારે જવું છે મેં સીડી મૂકી હા માં હવે હું ધક્કો ના મારવા આવું પણ એટલું તમારે કેવું પડે ને એક પગથિયું વિચારીને જોઈને જાણીને એક પગથિયું ચડશો હા માં તો તમારે જ્યાં જવું છે ને ત્યાં તમે તમારા માર્ગ સુધી પહોંચી શકશો હા માં એટલે મેં તો માર્ગ બતાડ્યો છે હા માં કોઈ માનું તારા ઘરમાં દુઃખ નહીં માં મેલડી રાજી ઝોપડી રાજી અઘોરી બાવો રાજા બધા શિકોતર બિકોતર બધી આજે રાજી છે હા માં બસ મારે તને એટલું કહેવાનું થાય કે હવાર હોય કે હા જો ધરતી પર પગ મૂકે ને એટલે પેલું મેલડીનું નામ લેજે હા માં એ તો હું તમારું અને મારી ઘોડિયાલ માનું નામ તો હું દેવું છું આખો દિવસ જ અને અવારે પણ માનો કે કોઈ બેઠ્યું હોય ને હા માં એ બધા બેઠ્યા હોય તો હું કહું છું ઘણીક વાર કે મારી રાજપરાની ખોડિયાલના રામ છે એટલે ઘણાને એવું થાય કે મારી કુળદેવી બોલી બધા કહેતા હતા મારી બા મમ્મી આ મમ્મી એમ એવું જ કે માં કે મારી આપણી માડીને જ એમ યાદ કરે છે હા, એટલે એમ ઘરે કહું જઈને છું. એવું જ કહે કે આપણાને જ કહે છે માડી એટલે હું એ જ કહું છું કે હું કદાચ કહું કે મારી ખોડિયાલના રામ છે એટલે આમાં. સમજી લો કે તમારી માએ કઈક સંકેત આપ્યો આમાં. તમારી માએ હોકાર કર્યો કે હું જાગું છું મરી નહીં ગયા આમાં. કળિયુગની અંદર હું બેઠી છું બોલું છું ને જરૂરથી બનતું રહેશે હા માં
એટલે તમારો ભાવ ઘટ નહીં, તમને મનમાં થાય નહીં, તમે તમારી માના સાનિધ્યમાં બેઠ્યા છો એટલે કેવું પડે મારી ચાઉંડના રામ છે, હા માં, મારી ઉમાઈના રામ છે, મારી બ્રહ્માણીના રામ છે, મારી કાળકાના રામ છે, મારી જોગણીના રામ છે, મારી ઝોપડીના રામ છે, મારી બૂટ બલાટાના બચરાના રામ છે. બધી બનવું પડે ને, દરેક હોય, હા માં, દરેક પોતપોતાની માને લઈને આવ્યું હશે ને એ માનું નામ ના દઉં તો પછી મારા અવતારમાં ખોટ પડી હા જાય. માં, માં એટલે માં કહેવાય. હા માં, દરેક સ્ત્રી હોય ને એ માના જેટલો પ્રેમ એના બાળકને કરે ને, કદાચ એનો દીકરો માની ઉંમર કદાચ 100 વર્ષ થયું હોય ને દીકરો કદાચ 70 વર્ષનો હોય ને તો માં જ કહેવાય. હું મેલડી છું આ કળિયુગમાં. હા માં, એટલે આજે તને કે માં આલી છે હા માં, એટલે માનું જતન કરજે, ભક્તિ કરજે ને ભાવ રાખજે. હા માં, અને મેં ના કીધું કે તારા જેવા હજારો લાખો ને કરોડો પરિવારને સત્યનો માર્ગ બતાડવાનો છે. હા માં, અને ભૂલા પડી ગયા છે કે ભૂલ કરાઈ છે લોકોએ. હા માં, તમારી પાસે લોકો ગુના કરાવડાયા, એવું થયું છે માં, વાયણ કરાવો, પેલું કરાવો, એટલે તમારા ગુના વધતા જાય, વધતા વધતા જાય. એટલે દેવ તો નારાજ થાય ને, હા માં, દેવ નારાજ થાય. પણ જેને અમૃતનો સાનિધ્ય પકડી લીધું, અમૃતનું મેલડી ધામ પકડી લીધું ને એને એની માનું ધામ પકડાઈશું મેલડી હા છો. માં. અને કઈ ના થાય ને તો 12 થી 4 નું તમારી માનું ભજન અવશ્ય કરજો, હા માં. જેથી કરીને તમને તમારી માના સાક્ષાત્કાર દર્શન થાય. અને તમે કદાચ ભગવાનના ઘેર જગાયેલા હોય ને તો તમારા દીકરા હોય ને તે કે અમારા દાદાએ ખોડિયાલ માન જોયેલા છે, અમારા દાદાએ તો મેલડી માન જોયેલા છે. હા માં, કે ને હા કે માં, મારો એ પ્રયત્ન છે. કેસે માં અમારા મને દીકરાના કોઈ યાદ દીકરા રાખે, કહેશે. માનો કે આથી 25-50 વર્ષ જાય, મને યાદ રાખે કે ના રાખે, પણ એવો કળિયુગમાં જાદુ કરીને જઈ શકે તમે તમારી માન આજીવન યાદ રાખશો. એ હા, મેળવી માં. તો હા માં, મારી માયા એવી છે આ કળિયુગમાં, હું મારી માયા લઈને આવી છું, હું મારી એક રચના લઈને આવી છું. એ રચનામાં દરેકને લીધા છે, પણ શું કરું, ધીરજ નથી, જતા રહીશ તો જાઓ, સમય નથી, એમાં મારો શું દોષ? બહુ દુઃખ છે, હાલ મટાડો તો મારી પાસે એવો કોઈ સુવિધા નથી. કારણ કે તમારા પરદાદા 50-100 વર્ષ ભૂલનો ગુનો કરીને ગયા તમારી માનો, હા માં, તો હાલના હાલ સુધરે ખરી? ના સુધરે. તે 12 મહિના તપસ્યા કરી ને, કરી માં, 12 મહિના તે ભોગ આલ્યો ને, હા માં, 12 મહિના બેહી રહ્યો ને, હા બેહી રહ્યો કશું માં. પૂછ્યું નહીં ને, ના તો પૂછ્યું. 13મા મહિને પછી નારાયણ ઘરે આવી ગયા. હા માં, મેં નંબર બધું છોડી જ દીધું. મેં કહું મેં માં કીધું જે તો ખરી કરે. કે નંબર બધું ભૂલી જાઓ, મારી ઈચ્છા થશે ને ટોળામાંથી ઉભો કરીશ હા માં, અને કહીશ કે હવે તારો વારો આવ્યો, સુવાઈને બેહી જા. હા માં, પણ જે તારે ટોળામાંથી ઉભો કરું કોક ના, એ દિવસે એનો પરિવાર પાછું ના હાજર હોવું જોઈએ. હા, એનો માં. પરિવાર હાજર ના હોય એટલે પાછી 12 મહિના સુધી રાહ જોવાની. એ સાચી વાત છે માં. હા. સાચી વાત? હા માં, સાચી વાત છે. હા માં, એટલે જેવો તારો ભાવ હતો ને હા, માં. એવા તને ફળ મળ્યા ને. હા માં, જેવા તમારા બધાના વિચાર હતા હા, તેના માં. માતાજીના તા જઈએ છે તો આપણું સારું થયું ને. હા માં, એટલે કોઈ ચિંતા કરશો નહીં, હા. અને જે ભક્તિ કરો છો એ કરો. હા. અને કઈક દેવનું કહેવાનું થશે તમારી માતાજીનું, હા. તો તું અહીં દર્શન કરવા નીકળીશ તો પાછો ઉભો રાખીને કહી દઈશ. હા માં, હો, હા. દરેકને મારા આશીર્વાદ છે. હા. બોલો અમરત બાબા મેલડી માતની જય, જોગણીઓ માતની જય. માં તમે અમારા અને અમે તમારા. મારું નામ આકાશ અર્જુનભાઈ ચૌધરી છે, મારું મૂળ વતન વિહારા છે અને અમે સુરતમાં રહેવાસી છીએ. મારી પત્નીને છેલ્લા 5 વર્ષથી માથાના પાછળના ભાગમાં કશું જકડી રાખે છે. અમે છેલ્લા 5 વર્ષથી એટલા દવાદાના કર્યા કે ન પૂછો વાત. ડૉક્ટરોને મળ્યા, ભુવાઓને મળ્યા, બધાને મળ્યા, પણ જ્યારે એમને તમારો વિડીયો જોયો અને એમણે નક્કી કર્યું કે માં તમારા આશરે આવવું છે, ડૉક્ટરે એવું કીધું કે આ થોડુંક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, તમે દવા લેશો તો આવી જશે. ભુવાજીએ એવું કીધું કે તમને પિતૃદોષ છે, તમારે ચાણક જોઈને વિધિ કરવી પડશે. હા, કરાવી. એમને માથાના પાછળના ભાગમાં એકદમ જકડી રાખે અને એકદમથી ચક્કર આવી જાય, ધૂંધળું દેખાય એવું થાય. અત્યારે અમે જ્યારે